તો ગાઈસ અત્યારે આપણે જો હવાનો બ્લોગ ચાલુ કર્યો છે અને આ બાજુ ભાઈ અમારો કરણનો હાથ લોહીલો થઈ ગયો અને આ બાજુ અમારા ભાઈ વાકડા લખવાનું ચાલુ છે. અમારા સાગર છે અને અમારા દાદો એને અમારે નાગેશ રીધું અને પતંગ ચગાઈને થાકી જાય ને જો કોઈ એટલું બધું નહીં હાલતા બતાય જો હાથે કોમ નહીં હાલતા કોઈના હાથે કોમ નહીં હાલતા જુઓ બધું થઈ જાય હવે કરવાનું. તો ગાઈસ જો આ બાજુ ભાઈ પતંગ ચગાવી દીધો છે અને આપણે જો ચાઇના દોરી લઈને અને આ બાજુ અમારે ભાઈ સાગર ફૂલ તમને ગીત વગાડે છે. અમારા દરબાર આવી ગયા છીએ પેલી બાજુ જુઓ પેલા બધા ચગાવી અને જો હવે વાયરો ચડ્યો બફોનો આવો તો ફેંકાઈ દે પતંગ જો બ્લેક કલરના તો એને અમારા ત્રણ પતંગ ચગી જુઓ ગાઈસ કાના ટાઈમ જ નહીં મળતો બ્લોગ ઉતારવાનો કે આપણે ઉત્તરાયણનો બહુ શોખ છે ને એટલે. તો ગાઈસ આ બાજુ હવે જો ભાઈ આવી ને હવે ભાઈ પેલા કાળા પતંગને ચાંદનું કાપવાનું હતું અને ભાઈ હવે ભાઈ અમારે કરણે ફૂલ દોડીમાં હવે લોબું કર્યું એક પતંગ એ ચાંદનો ચગાય એ પતંગને હવે કાપવા જઈ રહ્યો ભાઈ અમારે અને આ બાજુ જો એક આ બાજુ અમારે ભાઈ ફૂલ આ બાજુ અમારે નવરા ધૂપ થઈ બેસી જાય અને તો કોઈ કેવું જ નહીં જો આ બેસી જાય આ દોડી તો આ નહીં આ દોડી તો મેઠો અરે જો આ બધા મેઠો લાય અને આ દોડી ના અરે બાજીગર એક કાપતું જ ના કયો ચાઇના સિવાય મેર ના પડે દોડી અને આ બાજુ ભાઈ જો કાપો તાણા મેર પર હતા હજુ તો કેસ લાગે ને તાણા. તો ગાઈસ આ બાજુ જો બધા પતંગ ઉતરી જાય કે બપોર થઈ જશે એટલે અને આ બાજુ અમારા અશ્વિનને બી આવી જાય છે ચમ શું થયું પેન કર્યો ને આ બાજુ બધા જો ઠંડા થઈ ગયા છે અને ને આપણે ખાવા જઈએ ઘેર તો ખાઈ લઈએ પેલા. તો ગાઈસ આ બાજુ અમારે જો તમારે ઘેર બે બંકા અમારા ભાઈ સાગર આ તો ભાઈ ખાવા બેઠો કને ચમખો ને એ ઘેર ખાવાનું હતું બંને એટલે ભાઈ આ બાજુ ખાવા બી આવી જશે અમારા ભાઈ દરબારના બે અને આ બાજુ અમતામાં અમારે રોધી સીધો અને અમે ખાવા દેતા હતા ને બેવાન જોયા મૂકો લાય ભાઈ વ્લોગમાં લેવા દે તો ને આપણે હવે ખાઈ લઈએ ઘેર આપણે બરોબર ઉતરાણ પટી જાય અને ઉતરાણ અડધું થોડી હ એ પટી જાય. તો ગાઈસ આ બાજુ આપણે જો જમીન આવી ગયા છીએ આ બાજુ પાછળ જો હજુ છોકરો પતંગ ચગાવી થોડો વાયરો ફૂલ વધી ગયો બધા શું કેવું જો અને જો સંજય ને બધા હોય છે કે છોકરો જો આના ભાઈ ચિરાગનું ચગી રહ્યું એના હોય શું કેવું આમ પે કંટો આવ્યો આમાં કંટો એ કંટો જો વાત છે જો. તો ગાઈસ આ બાજુ અમારે જો હાર્દિક બે હાથે પતંગ ચગાવો અને નાગેશની દોરી પટીએ છે જો અને જો ચાર પાંચ પતંગ ચગી પણ મને નહીં દેખાતું તમને દેખાતું તો જો આ બાજુ શિયાર ના દેખાય છે શિયાર જેવા પતંગ ચગીને આ બાજુ જુઓ માહોલ જ આરે ગાઈસ આ નાગેશ રાતથી અને ક્યાંય રાતથી મેં બસતો કે હોય. તો ગાઈસ આ બાજુ અમારે નાગેશ કોઈનો ગોઠતો નહીં તૈન જેવો કાપે ચલો કાપે જુઓ ખાલી આ જુઓ એની ખેત જુઓ ચડ્ડો બડો ઠટકાઈને આવ્યો ચીલો કાપ્યો તૈન કાપ્યો અને જુઓ ગાઈસ આ બાજુ પતંગ જો બધો માહોલ ઠંડો થઈ ગયો નાગેશ કાપી નાખે ને એટલે બધો શું કેવું જો ભાઈ જબ્બર ખાવો ને કે તાદુ બહુ ચરબી કટાડા ઈવન કોટન દોરી પર ને બીજો દોરી પર તે કાપી નાખ અરે જયા જો ખાલી હો જોજો ઉઠાય. તો ગાઈસ આ બાજુ અમારા ભાઈ રોહિતે બપોર પછીનું હવે કમબેક કર્યું તમને બતાવ ગાઈસ જો હવે માહોલ ગરમ કરશે તો શેક નહીં હોપડી ગયું મહેમાન હવે ને આટલે ચગાવવાનું થાય આગળ હવે ચગાવીએ ને તો જ મેં પછી જો ખાલી પતંગો જો ને અમે હવે આપણે ચગાવીએ થોડું. તો ગાઈસ આ બાજુ જો પાછા ધાબા ઉપર આવી ગયા છીએ ને પાછા ધાબા ઉપરથી પતંગ ચગાવીએ છીએ ને અમારા સંજોગ ડાયલોગ મારે 10 का क्यों मारे 10 का बोल लेंगा 10 का 20 का 30 का 40 का 50 का 60 का 70 का 80 का 90 का हो સોરી મેલા કન્ટિન્યુ. તો ગાઈસ આપણા ધાબા એક વાઘ આવ્યો તમને બતાવું ચાલ આવી જા જો ખાલી ધાબા ઉપર વાઘ આવી ગયો ગાઈસ. ચમ અવાજ જતો રહ્યો સાહેબ હા ચશ્મા કાઢીને જુઓ અમારા કનક રાજા
ચશ્મા લઈને આવી ગયા છીએ ગાઈસ તમલેનમાં ટાઇટલ મારું ધાબા ઉપર વાગાય અને આ બાજુ અમારા રોહિત નહીં હોય તો 15 વીઘા પીના છે ખાલી બોલવાના જ વાગી ઘણા ગાડી એક ગાડી જોઈને કાળા કલરની ગાડી જોઈને બીવન નાઈ જઈએ હા જો હાલે આ બાજુ એને મારો વાઘ આવ્યો ચાલુ રાખજે કોણ ઝારા છે ચાલો ચાલો ટીન 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 કન્ટેન્ટ લોબો થાય ખાલી તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા છે ને હું પતંગ ચગાવીને થાચ્યો તો એટલે ભાઈ અમારા હવે ભત્રીજો ચગાવો અને મારા હાથથી પતંગ નતો ચડ્યો એટલે મને ભત્રીજાએ ચગાવી દીધો અંજુ હાલે ઊંચો થઈ ગયો અરે જો અને મારા કનક રાજા જો ચશ્મા પહેરીને જ ફરી એમ રહી દો મને ગોઠવાનું થતું નહીં અને નાગેશ સંજય કાપતા ને હા કાપે તો ગાઈસ ચાંદના પતંગ ચગાવતા હતા પણ વગન વાયરે પતંગ ચગાવતા થોડો વાયરો હતો ને અત્યારે જો હપ્પુચો વાયરો નહીં 5:30 થઈ ગયા ને કેવું જો પતંગ ફાઇનલી અમે ભય ઉતારી દીધો કે વાયરો નતો એટલે પછી ભય ઉતારી એવું આ બાજુ અમારે બધા બી આવી ગયા જો જુઓ બોલે તો ગાઈસ આપણે ઉઠતી ખબર આવી કમ તમારે ઘેર ચા મૂક્યો હતી આપણે જો ચા પીવા આવી ગયા ખાવાનું હોય કે પછી ગમે તેવા તો ભાઈ સુગંધ આવી જાય તો આ બાજુ ભાઈ ગાઈસ અમતામાં ચા મૂકી દીધી અમાર ભત્રીજો હા હા લાવો હા ડબલ ઘંટી દબાઈ દો તો ગાઈસ અત્યારે કેટલા વાગે ખબર નહીં સાગર કેટલા વાગે તો જો ગાઈસ આ બાજુ 6 વાગી જશે ને પતંગનો તો વાયરો નહોતો એટલે પછી ચગાય નહીં ને આ બાજુ અમારા ભાઈ હાર્દિકનો 16 ફોન લઈને આવ્યો એટલે પછી હવે ફોટા પાડીએ કે પતંગ ચગાનું પટી ગયું ઉતરાય તો સપોર્ટ કરજો અને આ બાજુ હવે ફોટા શૂટ થઈ તો ને બધાને સપોર્ટ કરજો તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતા